સુરત શહેરના પર્વત પાટીલા વિસ્તારમાં ભારે વરસાદના કારણે રોડ પર ઠેર ઠેર ખાડા પડી જતા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જ્યાં માર્ગ પર પડેલા ખાડામાં ભાજપનો ઝંડો લગાવી ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા પોલીસે કોમી કાર્યકરોની અટકાયત કરી હતી। સુરત શહેરમાં ખાબકેલા ભારે વરસાદના શાસકોનું પેટનું પાણી નથી હલતું અને માત્ર સુરત શહેરની જનતાને ભ્રષ્ટાચારમાં નાખી આ બધા રોડ અને વાહન ચાલકોને માર્ગ પરથી પસાર થવું મુશ્કેલરૂપ બની ગયું છે। ત્યારે માર્ગ પર પડેલા ખાડાને લીધે યુથ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધનો સૂર પુરાવ્યો હતો। યુથ કોંગ્રેસના કાર્યકરોએ માર્ગ પર પડેલા ખાડામાં ભાજપનો ઝંડો લગાવી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। જો કે વિરોધ કરી રહેલા યુથ કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। ફૈસલ રંગોની, સુરત શહેર યુથ કોંગ્રેસ મહામંત્રી। આજે કયા પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો? આજે સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા ખાડા પૂરો આંદોલન, ભાજપનો ઝંડો ગાડી અને ભાજપનો વિકાસ બતાવવામાં આવી રહ્યું છે કે આ ખાડામાં વિકાસ છે, માત્ર પેપર પર કાર્યવાહી કરીને સુરત શહેરની જનતાને મૂર્ખ બનાવવાનું કામ બંધ કરે। આ શાસકોએ જે પોતાના ઇજારદારોને, મરતિયાઓને જે આ કોન્ટ્રાક્ટ આપીને માત્ર જે મૂકવાનું હતું, જે પ્રોપર જે સિમેન્ટ અને કોન્ક્રીટ જે મિક્સ કરવાનું હતું એ મિક્સ નથી કર્યું અને માત્ર ખાલી ગड्ढાઓ પૂરવા માટે જે પેચ મારવામાં આવ્યા છે અને ફરી સુરત શહેરમાં ખાડાઓ પડ્યા, ઢેર ખાડાઓ પડ્યા છે। સુરત શહેરની જનતાને ખૂબ જ ગાડીઓનું નુકસાનથી લઈને બધી જ પોતાની જાતને અને નુકસાન થઈ રહ્યું છે। એ માટે સુરત શહેર યુથ કોંગ્રેસ સુરત શહેરની જનતા માટે આજે રોડ પર ઉતર્યું છે અને આ ગड्ढાઓ ના પૂરવામાં આવે તો ગड्ढાઓમાં ભાજપના ઝંડા ભ્રષ્ટાચાર રીતે બતાવવામાં આવશે કે ભાજપ જો આજકાલે પણ આ જો રસ્તાઓ નહીં પૂરવામાં આવે ને શાસક દ્વારા તો કાલ ઉઠીને ભાજપ કાર્યાલય પણ અમે આ આંદોલન કરીશું। કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત। વિડિયો લેવાનું